ઘોઘંબા તાલુકામાં ગુજરાત ફ્લુરોકેમિકલ કરીને કંપની આવેલી છે। એમાં સવારમાં 12 ને 10 વાગ્યાની આજુબાજુ એક ગેસ લીક થવાનો મેસેજ પોલીસને મળેલા હતા અને તાત્કાલિક પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર છે એ અહીંયા આવી ગયેલા હતા અને એના કંપનીના માણસો સાથે સંકલનમાં હતા। કંપનીનું એક OHC છે, ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર, એટલે જે ગેસ લીકેજ થયો છે, જે બધા મેસેજમાં જતું હતું કે બ્લાસ્ટ થયેલો છે, કોઈ બ્લાસ્ટ નથી થયેલો। એક એની જે પાઇપલાઇન છે એમાંથી R32 નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો। એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયા જેવું થાય, વોમિટિંગ જેવું થાય, એટલે કામદારોને એમના OHCમાં લઈ જવામાં આવેલા। કે ડૉક્ટરે પ્રાથમિક રીતે એમને એન્ટીડોટ આપવામાં આવેલો। એન્ટીડોટ આપીને તાત્કાલિક એ લોકોને હાલોલની અલગ અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવેલા છે। અત્યાર સુધીમાં ટોટલ 12 જણાને રિફર કરવામાં આવેલા છે। હા, એક માણસનું મરણ ગયેલું છે એવું અમને જાણવા મળેલું છે, પણ ડૉક્ટર પાસેથી વધારે માહિતી આપને મળશે પછી। એ ત્યાં એક નાનું મંદિર છે, ત્યાં હંમેશને માટે એક પૂજારી હોય છે, પૂજા કરવા માટે આવતા હોય છે। મૃતક છે પૂજારી છે એવું જાણવા મળ્યું છે? હા, એ મૃતક પૂજારી છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમને જાણવા મળ્યું છે, પણ હજી અમારી પાસે કન્ફર્મ નથી થયું। સાહેબ, આમાં કોની બેદરકારી કેવી રીતે ગેસ? એ તો હવે જે આગળની તપાસ થાય પછી સાચી હકીકત આપને કહી શકાય। ગેસ તો કંપની દ્વારા જ બંધ કરવામાં આવેલો। કંપની પછી જે એમનું મેન્યુઅલ આખું હોય છે કે જે ગેસ એમનો એક વખત લીકેજ થયેલો પછી એ લોકોની જે પ્રાથમિક આખી પ્રોસિજર જે હોય છે એ લોકોએ એના માટે સ્પ્રિંકલ વગેરે બધું ચાલુ કરી અને એને કાબૂમાં કરી લીધેલો। અત્યારે પણ એમના માણસોએ જ આ પ્લાન્ટને કાબૂમાં લીધેલો છે। સર, આજુબાજુના ગામમાં ભયનો માહોલ છે, શું અપીલ કરશો? અમે આપની સામે દેખાઈએ છીએ, અમે માસ્ક વગર ઊભા છીએ, તો આપણે તરત એટલી ખબર પડવી જોઈએ અને લોકોને આપણા દ્વારા મેસેજ આપવા પણ માંગીએ છીએ કે આવું કોઈને પણ ડરવાની કોઈ જરૂર નથી। આજુબાજુના ગામમાં શું આ ફેક્ટરીમાં જ અમે ઊભા છીએ, તો એનાથી પણ કોઈને ડરવાની જરૂર નથી કે ગભરાવાની જરૂર નથી। ટોટલ જે 12 લોકો છે, હવે હોસ્પિટલમાંથી સાચો આંકડો અમને મળશે પછી અમને જણાવશું।